એટલે વિજય કાકા હોય એટલે તો મોજ પડી જશે, તું જોતો ખરા. હારું હેડ, શેઠને કહી દે કે આવશે એ તો કરણ કે. હારું ક્યાં ઉપડી સવારી? એટલે શેઠે એમ કીધું છે 30 તારીખે ધંધાન કામથી જવાનું છે ને 1લી તારીખે આવ્યું, હું 3 દિવસ નહીં. ઓહો, એટલે 31st જ બહાર જવાનું છે એમ ને? મૂર્ખું દેખાઈશ મારા મોઢા ઉપર લખેલું કઈ? પણ મેં ક્યાં કીધું? શું ચેક કરો છો? નાટક ના કરશો. અરે પણ ધંધાના કામથી જવાનું છે તો ના થોડી પડાય શેઠ ને. હું નોકરીમાં કેટલો વફાદાર છું તને નહીં ખબર? 365 દિવસ એઠિયા જોડે ગદ્દારી કરવાની, ન વફાદારી ઊંચી છે. જો મને જવા ના દેવો તો ચોખ્ખી ના પાડ દે કે નહીં જવાનું, બાકી આવી અવડી વાત ના કરતી. ઓહો, તમે જુઠ્ઠું બોલીને ક્યાં જવું છે મને નહીં ખબર. એટલે ધંધાન કામથી જઉં છું, શું આમ કરું છું? આમ તો શેઠિયાનું કઈ ગામ નહીં ગમતું તમને, અને આજે તમને એના ઉપર પ્રેમ કેમ નો આયો મને નહીં ખબર પડતી. અરે એને જુઠ્ઠું નહીં બોલો મારી જોડે. અરે હું ક્યાં જુઠ્ઠું બોલું છું ભાઈ, તું બધાને પૂછી લે. અને તમે ધંધાન કામથી જાવ છો તો ચડ્ડા લઈને કેમ જાવ છો? હે? અરે ત્યાં ચડ્ડા પહેરીને ફરશો ધંધાન કામથી? રાતે નાના કપડાઓ ધોવા ના પડે માર કદાચ ત્યાં. કોણ ધોવો? જુઠ્ઠું બોલે છે, ખાવ તમારા મમ્મીની છોકર ખાવ. તમારા મમ્મીની છોકર લે. મારા મમ્મીની નહીં, તમારા મમ્મીની કહું છું. હું નાટક કરો છો? નાટક કરું છું હું? જવા નહીં દેવું તારે મને. હા, નહીં જવા દેવા. અને તમે જેમ કહેતા હતા વિજય કાકા એટલે કિંગફિશર આવું બોલ્યા. ક્યારે બોલ્યો? તમે એવું નહીં કહેતા? ક્યારે કહું છું? મેં તને કીધું નહીં, તું પકડી પાડે નહીં અવડું કદાચ કીધું નહીં, મેં મજાકમાં કીધું હશે. હારું, હવે જવા દો મને એમ કહો. તમે ક્યારે છો? અલ્યા જવા દો બસ. ધંધાન કામથી જઉં છું બસ. તમે મલકાયા ના ના નથી, કોણે કીધું મલકાયો બકાવું? કો કે અલ્યા ધંધાન કામથી શેઠ બોલો મોકલો છે. ને. જવા દે. ભાઈબંધો ઉદયપુર જઈએ છીએ. હા, તો આપણે નહીં જવાનું. કે ના જુઠ્ઠું બોલતા હતા ને તમારા જોડે? અલ્યા ક્યારે પણ જુઠ્ઠું પહેલા જુઠ્ઠું બોલે ને એટલે પણ હવે તો નહીં જ જવાનું, બરાબર? એટલે નહીં સાચું જવાનું. બોલીએ તો નહીં જવાનું, જુઠ્ઠું બોલીએ તો નહીં જવાનું, તો જવાનું ક્યારે? ક્યારેય નહીં જવાનું, અને મને મૂકીને તો ખાસ નહીં જવાનું ક્યાંય, બરાબર? બેહી રહો ઘરે. આયા 31st વાળા નવાઈના. તમારે એકલા 31st છે બધી? એટલે તું બધે મારા જોડે આવવાની? બધે મૂકી દો એ બધું. ભગવાન. આને ના પાડો હાલ ફોન કરી. હલો ભાઈ, મારા નહીં અવાય. ના 31 તારીખે બહાર જવાનું છે બૈરાને લઈને, એટલે નહીં અવાય. 31 બૈરા જોડે મનાવવાની છે. ના ના, એ શેઠ બેઠ વાળું બધું ફ્લોપ ગયો, પ્લાન બધો પકડી પાડી. અરે અરે મમ્મી પણ ક્યાંથી તમે લાયા છો આને? મને અરે વાત કરવા દે ને, અત્યારે બોલ કરે છે, અત્યારે વાત નહીં કરવા દેતી. તમે લોકો મારા માટે છોકરી હારી ના ઉધી ક્યાં, મને એ નહીં ખબર પડતી શું છે. પણ આપણે લવ મેરેજ કર્યા છે ભૂલી જાવ છો તમે? ભૂલી જ ગયો તો મમ્મી, સોરી. હું તો આને પ્રેમ કરીને લાવ્યો છું ભાઈ. લગન પહેલા મને એમ કહેતી હતી કે સવારે હું વહેલા ઉઠી જાય, બધાનું કામ કરી દે. અત્યારે હું વહેલા ઉઠું છું, એના માટે ચા નાસ્તો કરું છું અને પછી ઉઠાડું છું. તાર તો ઉઠ મારા. હા, તો આખો દિવસ થાકી જાઉં છું તો ઊંઘું એ નહીં. અને લગન પહેલા તમે જેવું કહેતા હતા કે તારે કશું કામ કરવાની જરૂર નહીં, હું કામવાળી બંધાઈ જાય. કેમ હવે શું થયું બધી વાતોનું? તે શું કીધું તું? તે એને જ કીધું તું કે કામવાળીની જરૂર નહીં, હું બધું ઘરનું કામ કરી લે. અને સેમાં થાકી જાઉં છું લે તું. આખો દાડો સોફામાં બેહીને રીલો જોવો છે. માથું દુખે ને આજે, માથું દબાઈ આલો ને. હા, તો ફોને ના જોઈએ હવે. રોબ લગાવી દો ફોનમાં જોવા ગળું નહીં દુખતું, ગળું ડબ્બન પાર મેલ દઉં. વાત કરે છે લગન પેલા મમ્મી, એને મેં એટલી ફેરવી છે ના પૂછ વાત. એના ફેરવવામાં હું સ્ટાઇલ મારતો હતો ને, આટલો દિવામ ઘૂસી ગયો છું સ્ટાઇલ મારતા. હા, તો મને ખબર નથી કે તમે લોનો લઈ લઈને આ બધું કરો છો ને, તો પરિણત જ નહીં. તારા તો અઠવાડિયામાં 4 વાર બહાર જમવા લઈ જાય, અલગ અલગ ગાડીઓ બાઈકો લઈને ફેરવા આપણને. અને હવે એ મારી ભૂલ ભાઈ, એ ના ફેરવ્યો તો હું આજે આ દાડા જોવા ના પડત. મારા વાત કર, ક્યાંય મને બહાર નહીં જવા દેતી. બોલ. હા, તો તમે જેવું કહેતા હતા કે તું મારી દુનિયા છો, હવે દુનિયા જોડે રહેવું નહીં ગમતું. હવે કઈ દુનિયામાં ગમવા માંડી? મને કઈ દુનિયા નહીં ગમતી ભાઈ. આ એક દુનિયાથી કંટાળો છું, હવે કઈ દુનિયામાં જઉં હું? કોઈ દુનિયા જ નહીં મારા અને માટે. પહેલા તો એવું કહેતા હતા કે તું મારા જોડે લગ્ન ના કરું ને તો હું મરી જાઉં. હા, એ વાત તો સાચી છે. અત્યારે હું એક સેકન્ડ મરું છું. હા, તો અમે તો કઈ સ્વર્ગમાં આવી ગયા છીએ. આ તો નેકડો, દરવાજા ખુલ્લા છે, સ્વર્ગમાં શું જતા રહો. લેવા જાઉં, શું લેવા જાઉં? આ મારું ઘર છે, નહીં અહીંયા જ જાય, રહેવાની હું. એ નહીં જાય, ક્યાંય નહીં જાય, અને મને જવાય નહીં દે. હા, તો તમને શું લેવા જવા દઉં? ક્યાં જવું તમારા? ક્યાંય નહીં જવું અને ભાઈ. પહેલા તો એવું કહેતા લેલા મજનુ જેવો આપણે બે પ્રેમ કરવાનો. લેલા મજનુ જેવો જ પ્રેમ છે ભાઈ. લેલા ને મજનુમાં ખાલી એટલું હતું કે એ બે જણા એકબીજા માટે મરી ગયા, અને આમાં ઊંધું થવાનું છે. અમે એકબીજા મારી નાખ્યું. મારી નાખો. જાવ ને અહીંયાથી જતા હો તો કશું તૂટવાનું નહીં તમારથી. હવે લગ્ન કરી લીધા તમે. એક ફેટ મારી જાય ને. જાઓ અહીંયાથી. આયા મોટા મને મારવા વાળા. બહાર શેના નાટક હતા તમારા? અરે ભાઈ, મેં શું કર્યું છે? સોસાયટી વચ્ચે શેના ભવાડા હતા? હું ઊભો તો. તમે બહાર ઊભા ગીતો ગાતા હતા. આ તો ગીતો ગાવા ગુનો છે. ગીતો ગાવા ગુનો નહીં, પણ દિયા બાબીના ઘર આગળ કેમ ગીતો ગાતા હતા? અને કયું ગીત ગાતા હતા તમે? મેરા ચાંદ મુझे આયા હે નજર. હજી આ માણસ સુધરતો નહીં. હજી નકટો આખી સોસાયટી વાળાએ તમારા ભવાડા જોયા. પણ એમાં ક્યાં ગીત અને ગા? એક મિનિટ, તમે આ પીન કેમ આયા છો? પેલા મને એમ કહો. કોણે પીધું છે? તમે પીધું છે? મેં નહીં પીધું. આ તો મેં પીધું હવે. અને ભાઈ જો, વર્ષનો છેલ્લો દાડો હતો, 31 હતી, તો થોડું પીધું છે. આ તો વર્ષનો છેલ્લો દિવસ હતો, તમારો છેલ્લો દિવસ હોય ને એવી રીતે તમે અત્યારે પીને આયા છો. શરમ જ નહીં કઈ. અને પેલી નહીં શરમ નહીં. આ તો વાત પતી ગઈ ને ભાઈ. વાત પતી ગયા છે, હજી તો વાત ચાલુ થશે. તમે ગીતો ગાતા હતા, પેલી ઉપર હસતી હતી, હી હી હી. બે જણાએ શરમ મૂકી દીધી, તમે મારી ને એના ઘરવાળાની. આ તો આટલું સરસ કોઈ હેન્ડસમ પુરુષ ગાતો હોય તો એ તો ગમે ને ના પડવાનું.
બંધ થાવ ને. શું હસી રહેશો પાછા? પણ મેં કેવું ગંદુ ગીત ગાયો તો મેં એવું ગાય ગુલ્લમ ગુલ્લા પ્યાર કરેંગે હમ દોનો હા તો હવે એ બાકી રહી ગયું. હેડો ગઈએ. શરમ આવે છે કે નહીં? ઇજ્જત કાઢી આખા ખાનદાનની આપણા. મેરા ચાંદ મુझे અને સોસાયટીના ગ્રુપમાં જો કોકે નાખ્યું શું કે નાખ્યું ચેરમેન દારૂ પીને ફરતા હતા અને આ ચાંદ ચાંદ ગઈ રહેશો કે ના? હું તો વાયરલ થઈ ગયો ભાઈ કેવો આવ્યો છે વિડીયો કંધાતા લાગો છો. અને સારું કામમાં કઈ નહીં આવ્યો વિડીયો, ખરાબ કામમાં આવ્યો છે તમારો વિડીયો. અરે યાર બહુ ધમાલ કરી નાખી દે મને શાંતિથી યાર હુઈ જાઉં હું કશું ઊંઘવાનું નહીં તમારે. તો શું કરું બેહી રહો ચૂપચાપ. અને હવે ગીતો ગાતા નહીં, તમને કહી દઉં. મેરા ચાંદ આજ તો તમારે ચાંદ ને ચાલ લાફા ના મારું તો મન નમે એકલ નહીં. હવે જાઓ તમે ને તમને તો હું આઈને હરખા કરું છું. ના મારતી જાઓ ને. ના મારતી. ઓય તમે તો મને ક્યાંય ફરવા ના લઈ ગયા, પણ મારા ઘરનાએ મસ્ત ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે. શું કરશું? કઈ નહીં કરવાનું જવાનું કેટલા દિવસ જવાનું છે 5 દિવસ. હા તો તાર નામ લખાઈ દેજે માર નામ એટલે આપણે બંનેને જવાનું છે, મારે એકલીએ નહીં જવાનું. મારે નહીં આવું બકાઓ ત્યાં આગળ હું તારા ફેમિલીમાં હું નહીં આવું એક ગાંડું સહન નહીં થતું અને પાછા ત્યાં ગાંડાઓનું ટોળું એટલે હું એક ગોડો થઈ જાઉં મને દાખલ કરવો પડે લગન પછી કોણ ગાંડાઓ જોડે રહેશે ને એ તો બધી ખબર છે. હું જ રહું છું ગાંડાઓ જોડે અને તમને મારા ઘેર ફરવા જવાનું આવ્યું ને એટલે ચૂંકાઈ પેટમાં. મને કોઈ બાકી તમારા ભાઈઓના ત્યાં ફરવા જવાનું હોય ને તો ફટાફટ. હા તે એ મારું ઘર છે ભાઈ મારા ભાઈઓ જોડે હું જાય તું તારા ભાઈઓ જોડે જા મેં કે પકડી આ તો રાખી હું જોડે નહીં આવતી, તમારા જોડે નહીં પણ આવવાનું. મારે નહીં આવું મને રજા ના મળે તો શું કરવાનું શેની રજા ના મળે? 5 દિવસની નહીં 6 દિવસની રજા મૂકી દો છો. કેમ લગન છે છઠ્ઠા દાડે એક્સ્ટ્રા રહેવાનું નહીં મારા ઘેર એક દિવસ. હા તાર ઘેર છઠ્ઠા દાડે પાછો થાક લાગ્યો હોય ને વધારે થાક લાગે એટલે રહેવાનું છઠ્ઠા દાડે મારે તમારું કોઈ અને ભાઈ મારે નહીં આવું ત્યાં એક તો અઠવાડિયા ઊંધી મારે એ લોકોના ઉતરેલી કઢી જેવા મોઢા જોવાના દાંતાય હારા નહીં હોતા તમારે તો 6 દિવસ ઉતરેલી કઢી જેવા ડાચા જોવાના, અમારે તો આખી જિંદગી અહીંયા જોવાના છે અને જોઈએ છીએ અમે તો. હાય વાહ ભાઈ મારા આવવાનું થતું નહીં તું તારી રીતે જઈ આવજે બરોબર હું જઈશ ને તો તમને લઈને જ અરે જઈશ. એ મારા જોડે વાત નહીં કરતા એ લોકો ખબર છે જાણે હું એમનો કોઈનો હીરો ચોરી ગયો હોય ને એમાં લઈ ગયો છું ડબ્બો કોને કહો ડબ્બો? તને. તમે ડબ્બો છો તમે. એમને એમ થવું જોઈએ કે આવું પાર્સલ કોઈ લઈ ના જાય તમે લઈ ગયા છો ભગવાન જેવા માણસ આ તો મારા જોડે વાત નહીં કરતા તમને એ તો હવે મળ્યું છે ને એટલે ગુણ રાખો, બાકી તમને મારા જેવી મળે નહીં. દીવો હોતવા જાવ ને તોય દીવો લઈને. અચ્છા દીવો હોધવા જવું તો ના મળે હો દીવો લઈને હોધવા જવું તો મળે પાછું કદાચ ધન્ય છે ભાઈ તું ફરી આવજો બેટા ફરી આવજો તમારે આવવાનું જ છે જોડે. હા હું નહીં આવું ને. બેગ પેક કરી દઉં છું, રજા લઈ લો છો એમાં નહીં જોવાનું. યાર નથી આવું મારે પણ અરે હું શું કહેતી, કાલથી આપણે ઘર સાફ કરવાનું ઘર છે. સાફ કરવાનું નામ ના લેતી નવરાત્રી હજી પતિ નહીં ચાલુ કરી દીધું પણ કેમ આટલું બધું જોરથી બોલ્યા? હું તો બી ગઈ. અરે કોઈના ભક્તિ બી એવી નહીં તું એ બધી વાત મૂકો ને અને તમારા જૂના કપડા છે ને હું હવે કોકને આપી દઉં છું. હાલ દે નવાય હાલ દે આ હાલ દે કાઢી નાલું ખોટી હોશિયારી મારા જપાઈ કહેશે મને બોલે છે તો બોલું જ ને. હા. અને તમારી જૂની હથોડી અને એ બધું ભંગારમાં પીછી બીચી જવા દઉં. બધું ભંગારમાં હાલ દે જે નક્કામો ને બધું અને તારા ગન્ના છે ને એમને હાલ દે ક્યાંક ભંગારમાં મારા ઘરના ક્યાંથી આમાં વચ્ચે આ તમારું ઘર ને મારા ઘરના કેમ ના આયા? તારા ગન્ના તો ભંગાર વાળા નહીં લે હવે તમારું વધારે થાય છે. અને હું શું કહેતી, પરમ દિવસથી તમે રજા મૂકી દો. શું લેવા અરે માળ્યું ને બધું તમારે સાફ કરવાનું છે. મહેરબાની કરીને હું આવું ને આજે નોકરીથી એના પહેલા જાતે કરી નાખજે મને ના કહેતી શેની જાતે હા, કર લો? અને આ બાકી- ઘર હું કઈ લઈને નહીં આવી, તમારું જ છે ને તમારે સાફ કરવાનું તે છે. શું ગંદુ થઈ ગયું છે નહીં કરવું કઈ હવે વાત કઈ કરે છે ગંદુ તે. નહીં થઈ ગયું. બાકી એમ તો જો પેલું બાવા દેખાય આ દેખાય એવું બધું આ કરતા તો આવજો. દેખાય દાડે કરી નાખવાનું બરોબર દર વખતે મંડા છે આ કરો ને પેલું કરો ને બહળો વરી જઉં છું બીજા દાડ તો હું. આ તે બરડા ભલે વરી જાઓ, દિવાળીને તો સાફ કરવું પડે કે નહીં ઘર? અને હા. ઉપર કલર કરાવવાનો છે આપણે. કેમ કલરમાં હવે હું તકલીફ પડી હવે લાલ લીલો પીળો કલર કરાવ્યો છે આપણા ઘરમાં. તમે ઉપર એવું લાગે કે ગોવામાં ના રહેતા હોય આપણે. આ તો ઘરે બેઠા ગોવા દર્શન કરાવું છું ને હું 10,000 કીધા છે, આપીને જજો. વધારે પડતી ચર્ચા ના જોઈએ મારે. ઓહો હવે તો રાણી સાહેબાએ કહી દીધું ઓર્ડર ઘરમાં કલર ચેન્જ એટલે ચેન્જ એવો તો હે આ ચેન્જ આ કરાઈ દો ચેન્જ પરમદારથી રજા પાડવાની એ યાદ રાખજો. પાડી રજા પાડી હો હા એના કરતા મહેરબાની કરીને કોક હોજ એના હાલ દેજે 2-5 હજાર રૂપિયા અને કરાઈ દે હા તો એમ કીધું કે એક રૂમ ના એક જ. શું કરશું? કરાવી દઉં ને? આ પાડ દો. જાતે કરી નાખવાનું કસરત થાય થોડી પણ જાતે કર ને ઘર બેઠે કરે છે શું આ તે વાત કરશું, કરે છે તમારે કરવાની છે જોડે. કેમ કે આ તમારું ઘર છે, મારું નહીં. હા આયા મોટા આ તો કરાઈશું હવે કેવા સીધા થઈ હા. ગયા. તમે તો પૈસાથી જ પાછા પડો, બાકી આમ તો કઈ પાછા કોઈ પડો બાપોય પાછું ને મેં શું કીધું 2-5 હજાર થાય તો એ હાલવા તૈયાર છું મેં કીધું કે ના તમારા કીધું દિવસના મેં સામેથી કીધું પોતાના દિવસનો 500 રૂપિયા પગાર છે, 1000 હાલત પોહાય એવું છે. સમજ પડી? એમાં શું નવાઈ છે વાત કરે છે તે એ ચલ મજા લીધા વગર ચલ ઈ લાગ્યું? હાલ જબરું લાગે આવી ગયા તમે? હવ જાઓ ફટાફટ હાથ પગ ધોઈ લો. હું તમારા માટે મસ્ત ગરમ ગરમ રોટલી બનાવી દઉં. રાત તમે તમારું ફેવરેટ કાજુ કરીને શાક બનાવ્યું છે. કેમ તે બોલતા નહીં? તબિયત વધારે બગડી શકશું? અરે ના અરે ભાઈબંધોનો ફોન આવ્યો કે આજે બહાર જમવા જવું છે આ તો તમે ના પાડી દીધી ને. ના કેમ નહીં પાડું કે એટલે તમે ભાઈબંધ હા પાડીને અરે પણ કે ભાઈબંધીની સોગંદ તું ના આવું તો કે હા તો હવે તમને મારા સોગંદ જો તમે આ ના ખાવ તો.
અરે યાર આવું કેમ કરું છું? પણ 12 મહિનામાં એકવાર કે તો જવું તો પડે ને યાર. આ તો મેં કેટલી મહેનતથી બનાવી તું 500 રૂપિયાનું બધું લાવી છું હું. વાત કોણ કરે ખાશે હવે? મારી સોગન, પેલો કે મારી સોગન. બે અને એવું સો- કેવું તમે ભાઈબંધનું હા પાડીને આયા? કાલથી ભાઈબંધ ખવડાવવાનો છે? તમારે માનવું તો મારું જ પડશે. અરે ભાઈ એવું કઈ નહીં યાર, વાત કરે છે તે. હા તો કેવું છે એ કહી દો. પણ હવે જવું તો પડશે ને. એક કામ કર, હું થોડું. હા એટલે ભલે ને મને કંઈક થઈ જાય એ વાંધો નહીં, બાકી એમની સમ તમારે પહેલા. અરે પણ હું નહીં જતો ને તો હવે બધા વાતો કરે છે, બૈરી ગેલો થઈ ગયો છે કે લગન પછી. આ તો થઈ ગયા તો એમાં શું છે? લગ્ન કર્યા તમે મારી જોડે. એ હારું બાપા, એક કામ કર છે ને, હું થોડું અહીંયા આગળ ભરું અને થોડું ત્યાં જઈને ખાઈ. આપણે એવું કંઈ કરવાની જરૂર નહીં. તમે જાઓ એમના જોડે જ ખાઓ, મારે નહીં ખાવું, હું કોકને આલી દઉં છું આ બધું. પણ તમે ખાતી છે ને કે મારી સોગન નહીં ખાવ તો? આ તો ફોન તો કરવો પડે કે નહીં તમારે? આ તો અરે મારોય વાંક છે. ચલો મેં ફોન ના કર્યો, દરરોજ તું ફોન નહીં કરતી. આ જમવાનું શું બનાવું? અને પછી ખીચડું બાફી દેશે. મેં કીધું આજે સરપ્રાઈઝ આપું, તમે જ મને સરપ્રાઈઝ આલી દીધી. તો દરરોજ સરપ્રાઈઝમાં ખીચડું બાફું છું, એનું શું? મને એમ કાજે ખીચડું બનાવશે. આ તો ફોન કરીને પૂછાય તો ખરી. આ તો હા પાડીને આવી ગયા છો. હવે તમારે જે કરવું એ કરો, હવે મારે જોવું છે. તમે ભાઈબંધનું માન રાખો છો કે મારું? મારા બે એનું રાખવું પડશે. થોડું તમારું ગયું, થોડું ત્યાં ખાઈ. ગમે તે એક બાજુ પગ મૂકવાનો, બે બાજુ નહીં. આ તો મને યાર હલવાવાની વાત કરે છે કાયમ. કેમ જતા રહ્યા? શું કરું હું તો હવે ના પાડ દઉં છું. કઈ મને તબિયત બગડીશ મારી. તેમે બગડેલી હતી, બાર તેમે નતું ખાવાનું, કેવું ખવાય? પોકારા ના કરે. હવે નવાઈનું બનાવ્યું છે તે આજે. તો નવાઈનું જ બનાવ્યું છે. કેટલી મહેનતથી બનાવું છું બધું. સવારથી કેમ મારી જોડે વાત નહીં કરતી? મેં કઈ ગુનો કર્યો છે આજે? કાલે મારો બર્થડે હતો ને એટલે મારે કશું બોલવું નતું, પણ આજે હું બોલીશ. તમે મારો કાલે દિવસ બગાડ્યો. અરે મેં કેમનો બગાડ્યો? મેં તો સુધાર્યો ભાઈ. તારા માટે કેક લાવ્યો. 15 દાડાથી યાદ કરીને બેઠો તો ભાઈ રાણી સાહેબાનો બર્થડે આવે છે તો સ્ટોરી મૂકું. 12 વાગે સ્ટોરી મૂકી એક્ઝેક્ટ. કેવી સ્ટોરી મૂકી? ગંધા તો ફોટો મૂક્યો મારો. સારો ફોટો ના મુકાય? અરે પણ મને ગમે એવો મૂકવાનો હતો ને. મેં એટલે જ કીધું ભાઈ ભલે બર્થડે તારો રહ્યો, તું મેલ દે સ્ટોરી. મારા મૂકવાની હોય? અને કેકે કઈ કેવી લઈને હેડે આયા છો? કેવી લઈને આવ્યો? ડેકોરેશન હોય થોડું કેક ઉપર, એ નતું. અરે યાર કેક જેવી કેક હોય. આમ કે મને પ્રોફેશનલ ગમો, પ્રોફેશનલ લઈને આવ્યો. હીરા મોતી જડવાના હતા. લગન પહેલા કેવી હારી કેક લઈને આવતા હતા, ગિફ્ટ લઈને આવતા હતા. આ વખતે તો ગિફ્ટ બી નહીં લાયા તમે મારા માટે. એક ફોટો મૂકે એમાં ધમાલ કરી દે તો ગિફ્ટ લાવું ના ગમે તો કઈ નહીં, બદલાઈને બીજી લવાય. પણ લાયા ખરી તમે મારા માટે? અને એમનો બર્થડે છે ને 10 દિવસ પછી, તમે અત્યારથી કપડાં લાવીને રાખ્યા છે કોના માટે? મારા માટે. એ સરસ કર્યું તે ભાઈ. અને મેં તો ગિફ્ટે વિચારીને રાખી ના છે આપતી. કે હું મારા માટે હોનાનો દોરો લાવીશ. ઓહો, બર્થડે મારો હોનાનો દોરો તમે લાવશો. મને ગિફ્ટ. વસ્તુ તો ઘરમાં જ આવવાની ને. હા એ બરોબર કર્યું. મને એક ગિફ્ટ આપે બીજી. કઈ? એ દિવસે મારી જોડે વાત ના કરતી બસ. કઈ નહીં, અત્યારથી જ વાત નહીં કરવી મારા. શું લેવા વાત કરો છો તમે મારા જોડે અત્યારે? લડ બસ ગમે તે વાતે બહાના જોઈએ એને. બસ ટાઈમ પાસ કરવાનો. કઈ રીતે ટાઈમ પાસ કરું છું હું તમારા જોડે? વાત કરે છે તે? કશું વાત નહીં કરવી. 1 મહિનાથી યાદ કરીને દરરોજ ફોટો મૂકો. 1 month ગો, 15 days to go. એક તો મને ફાવાની એવા કામ કરાવો. કશું ના કરો ને તમે, એમાં હવે ભલું થશે મારું. જાઓ અહીંયાથી. હા મોટા ચિત્તોડગઢના અને રાણી ખરા ને હા, તમે. ગિફ્ટ તો ભલે બર્થડે કાલે લેતા તો આવવાનું જ છે, અત્યારે લઈ આવો. જાઓ. તું કે લઈ આલે ભાઈ, બરોબર? મેં પહેલાય પૂછ્યું તે તું. ગિફ્ટ કહેવાય? તો અત્યારે શું કહેવાય? આ મારીને મંગાવો છો એના? આ તે લેતા આવો. જાઓ. તો શું લાવું એ કહી જ દે. તમને ગમે એ લાવો. ના 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 ના, મને કઈ નહીં ગમતું. હવે લગન પછી બધી મને ગમતી વસ્તુ મરી ગઈ, બરોબર? મને ગિફ્ટ નહીં લઈ આપો ને તો હું કશું કામ નહીં કરું. ચિત્તોડગઢના રાણી. વધારે પડતું નહીં બોલો. હવે બેહી રે ને હમણાં પોચા કરી નાખે. જાઓ ને જાઓ. ત્યાં નહીં બેસો. હવે અમે ગુસ્સો જાણે ઘેરથી લઈને ના આવ્યો કબાટ. અને ફોનનું ચાર્જર કાઢો. મારામાં ચાર્જિંગ નહીં ફોનમાં. બકા પણ હું ક્યાં ચાર્જિંગ લાવી છું? એટલે તું મારા ફોનનું ચાર્જર નહીં લાવી? ના, તમે મને એવું કીધું તું તારું કર, હું મારું કરું, તો હું નહીં લાવી તમારું. અરે પણ તારું ચાર્જર લાવીશું, પેલું બીજું ચાર્જર લાવીશું. મારા ફોનનું ક્યાં છે? તમને ખબર, તમે જાણો, હું ના જાણું કઈ. વાહ ભાઈ વાહ, આ વખત ટણી ઉપર ઉતરી છે. તો મારા ફોનમાં ચાર્જિંગ વગર 3 દાડા શું કરવાનું? પણ એમે ક્યાં તમારે એટલા મહત્વના ફોન આવી જાય છે. હા, મારા મહત્વના ફોન નહીં આવતો, તમારા મહત્વના ફોન આવે. હા, હા, મારા માગીને ચાર્જર લાવવા પડશે હવે. કપડા કાઢ, એક કામ કર, મારા હું નહીં ધોઈને ફ્રેશ થઈને હોધવા જઉં ચાર્જર. પણ હું ક્યાં તમારા કપડા લાવી છું? તો આ મેં ચોખ્ખું એવું કીધું તું કે હેડો અઠવાડિયા પહેલા બેગ પેકિંગ કરી લઈએ. તમે શું કીધું? મારા કઈ કરવું નહીં, હું મારા 2 જોડી લઈ લે. તો હું કઈ જ કર્યું નહીં તમારું. અને તમે શું લઈને આયા એ તો કહો. એટલે તે મારું કઈ પેક કર્યું નહીં. હું તો ના. છેલ્લે મારી થેલીમાં 2 જોડી બૂટ લઈને નીકળ્યો છું. તો 2 જોડી બૂટ છે ને અદલા બદલી કરીને પહેરી દોજો 2 દિવસ. અને કપડા આના આ. જો હા હવે તો હા બરાબર ટણી ઉપર છું. મારી વાત બહુ માનું છું ને તું. હા, 3 દાડા સુધી હું આના આ કપડાં પહેરે, નાવા ધોવાનોય નહીં. અને તું જો ગંધવ તોય મઈ ગયું.
તે ઘંટા જોઈને મારે શું પછી ફોટામાં એમ ના કહેતી આમ ને તેમ ને તું જો. મારા નહીં પડાવવા તમારી જોડે ફોટા. આ વખતે તો હું એકલી ફરવા આવીશું એવું રાખી. તમે જુઓ મારી ટણી આ વખતે. ત્રણ દાડા અહીંયા જ છીએ ને જો તું. હા હા જાઓ જાઓ. હા ખાવા પીવાનું માગો પછી જો હવા ખવડાવું પવન. યાર હું તમને ખવડાવી પછી જુઓ. હા મને હોશિયારી બતાવો. આ જુઓ તો રાજા એમની રાણી માટે કેટલો સરસ મજાનો મહેલ બનાવ્યો છે. ખરેખર મસ્ત બનાવ્યો છે, નજર હટતી જ નહીં. આ તો તમે બનાવો મારા માટે આવો. આ તો બનાવીએ ને એના માટે એક શરત છે, બોલ મંજૂર? કઈ શરત? રાજા ને રાણીઓ બહુ બધી હતી તો મોટો બનાવ્યો છે મેલ. હવે તમારથી એક નહીં હચવાતી ને. રજા તો આપો. શેની જોઈએ છે? મેલ બનાવવાની. હા તો બનાવો ને, એમાં ક્યાં બાનાની જરૂર છે? મસ્ત બનાવીશું બસ આપણે, પણ એમાં છે ને તારા ગન્ના નહીં રાખીશું બસ લે. હા હવે કંઈક વાત થઈને સરસ મજાની. કેમ કે ત્યાં દાસીઓની જરૂર પડશે અને સેવકોની. ના ના એમાં મને ખોટું નહીં લાગે, એમાં તમારા ગન્નાને રાખીશું. બહુ ડડ્ડાએ નહીં બનાવો. અને હું શું કહેતી હતી, આપણે શાહજહાંની જેમ છે ને આપણા મહેલના કારીગરોના તો હાથ કપાઈ ગયા. એટલે રાજા મહેલમાં આવે એના પહેલા જેલમાં જતા. એવું કંઈ ના હોય, તમારી વિચારસરણી સારી નહીં. અને કયા દેશના રાણી જો તો તમારા તમારા દેશના. હા મારો દેશ. અને હું શું કહું, હું મહેલમાં જઉં છું અને કોતરણી કામ જોઉં છું. એવું કોતરણી કામ સેમ આપણે આપણા મહેલમાં કરાય. અહીંયા મગજની કોટણી કરી નાખી ક્યારની મંડી જતે. અને આપણા 2 રૂમ રસોડાનો મેલ છે ને એના હાચવો પહેલા. એના હાચવી છે ને એટલે જ તમે આટલે આગળ છો. ઓહો બાકી તમે ક્યાંય હોત. હવે મારે મોં ના ખોલાવો, ફરવા આવ્યા છે. મેલ બનાવો છે. હા તે બનાવવાનો જ છે. હા તો બનાવો ને. હા તો બની આને ને. હા જોતી આજા, કોતરણી જોતી આજા. હા અરે હળગ્યો કે નહીં જુઓ તો. એટલે નથી અડગો પણ મને ધ્યાન ધરવા દે ને યાર. મને લાગે છે હળગી ગયો નહીં. એટલે નથી અડગો પણ શાંતિ રાખ ને, બોલ બોલ કર્યા વગર. ફૂટી જાય તો બોલતી નહીં હવે. શું? અરે ક્યાં જવું છે બાર એમ જ પૂછું છું. નહીં બેહું. કેમ બોલવાનું બંધ કરી દીધું? બાધા રાખી જ છું. બહુ જોર ના કરે હમણાં. ને ક્યાં જઉં છું વાટકી વ્યવહાર કરવા એમ કે? દુપટ્ટો ઓઢીને વાટકી વ્યવહાર તમારે ઘેર કરવા જાઉં છું. ખબર નહીં પડતી કકડાટ કાઢવા જાઉં છું તો શું લેવા વચ્ચે આયા? અને તમને મેં કીધું તું ખૂણામાં બેહી રહ્યો છો તમે. પણ કકડાટ શું લેવા કાઢવો પડે ભાઈ? કકડાટ ઘરમાં એકવાર આવે ને પછી પાછો જાય જ નહીં. શું લેવા તમે બોલો છો? બેહી રહ્યો ને બોલ્યા વગર. અરે હું ભાઈ કહેવા આવ્યો તો તને આજે રાતે તું ઘેર એકલી છું, હું જવાનો છું સ્મશાનમાં. શું લેવા ત્યાં જવાના છો? અરે આજે હું શીખવાનો છું તાંત્રિક વિદ્યા, જેનાથી હું આત્માઓનો વશમાં કરે. હવે પોતાની આત્મા પોતાના વશમાં નહીં ને આત્મા વશમાં કરવા ઉપડ્યા. અરે શીખવાનો છું હું, અને શીખીને તું જો ખાલી આત્માઓને કામ કરાવું. આવતી કાળી 14 સુધીમાં બધી આત્માઓ આપણું કામ કરતી હશે. હું ભૂતોનો બાદશાહ બની જાય. અંધારામાં ત્યાં જતા નહીં ને તો લોકો તમને મારી મારીને ભૂત બનાવી દેશે. ખબર તો પડતી છે નહીં. તમે ખુદ વશમાં થઈ જાવ એવા છો. જાઓ આપણે જઈને આ ગોટા ખાઈ લો. હા જાઓ જાઓ, આપણે પછી આત્મા વશમાં કરવાનું શીખીએ. જાઓ જાઓ જાઓ. અને હું હવે બીજી વાર કકડાટ કાઢું છું, વચ્ચે આવતા નહીં. પણ આત્મા વશમાં કરવાનું શીખ્યો હું. હવે બેહી જાઓ. ગોટા તો સારા લાગે છે. ક્યાંથી મારી લાયા જતીનભાઈ સિરીઝો? નવી જ છે યાર. હું અરે હેપી દિવાળી. અરે દિવાળી તો તમારે જ છે. હા પણ તમે ફરીને તો આયા ઉદયપુર, અમે જોયું તું. હા તમે તો મને ક્યાં ઘરની બહાર કાઢો છો તો મને કઈ ખબર પડે. એવું નહીં યાર, પણ ભીડના અરે લીધે. ભીડ તો સખત યાર, પૂછો જ નહીં તમે. ક્યાં ભીડ હતી? આખા રિસોર્ટમાં આપણે બે એકલા નથી. ઉદયપુર મેલને યાર તું તને લઈ જાઉં થાઈલેન્ડ યાર. એ તો જોઈ લીધું હવે શું. થાઈલેન્ડ તો ઘર જેવું. ક્યાં જઈશું? સિંગાપુર. એ ન જો. દુબઈ. 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 હા બતાવ. પેલું દુબઈ 2 લાખમાં પડશે. આ 600 માં પડશે. હા તો આપણે 600 પતાવો. અડગાવ દુબઈ. ઘરે આવો એટલે આખી દુનિયા બતાવો. કેમ તમે મારા ઘરેથી આયા ત્યારથી તમે ઉતરેલી કઢી જેવું મોઢું લઈને ફરો છો? તારા ઘરવાળાએ બધા ભેગા થઈને મારું નાટક કર્યું એ તને ના દેખાયું? બસ કયું નાટક થયું પાછું તમારા જોડે? નવા વર્ષે ગયા તા તો કે લો નાસ્તો કરો, બરોબર? મને ગમ્યું. મેં જેવી કાજુ કતરી ઉઠાઈ, હજી જીભે નહીં અડાડી મેં, અને ચાલુ કરી દીધું. આ વખત તો કાજુ કતરીનો ભાવ આસમાને છે. હા તો આસમાને છ તો છ કીધો તો કીધો. હું એ નહીં કહેતી કે કાજુ કતરી બહુ મોંઘી છે. આ તો મહેમાન આવ્યું હોય ને એના આગળ ચર્ચા ના કરાય. નહીં લાવવાનું આસમાને ભાવ હોય તો. પાછા કે ખાજો શરમાતા નહીં. બીજી જેવી કાજુ કતરી લીધી ને, અમુક લોકો તો એવા આવે ને કે ધરો જ ના રાખે, બધું ખાઈ જાય. પણ એ તો તમારી વાત નથી, એ બીજાની વાત કરતા હતા. તો મારા આગળ કોની વાત કરતા હતા? નામ દીધું? પણ તમને ઘરના આમજીને બધું કહેશે ને તમે ખોટું લગાડો છો. વળી ઘરના આમજીને? કહી દઈએ હું આમના સામે કઈ વાત નહીં કરવાની. આ છે ને મહેમાન છે, ઘરના નહીં. હા હા હા. પાછા કે નાન ખટાઈ તો જુઓ કે મોંઘા મોની લાયા છે. મોંઘી જ લાયા બસ શું લેવા ભાવ ને ભાવ કહેવાનો. ખાવા દો ને કોકરા. હા તો ખાઈ લેવું તું ને. એમ કહીએ કે સારું લાયા છે એ ખાઓ. વાત કરે છે તે તારો ભાઈ એવો કે તાર મમ્મી કે ઠંડુ પીશો ગરમ? તો મેં કીધું જે હોય ચાલશે. ઠંડાયું ઠંડુ. તું ને? હા તો ઠંડુ લેવા મોકલ્યો તે સ્ટાઇલ જોઈ હતી તાર ભાઈની. 10 વાળી બાટલી લાવ્યો જીરાની, છૂટી એ તો લો પીઓ. મસ્તી કરતો તો કેવી મજાક કરી લો કે પીવો એમ.
શું મજાક આ મજાક હોય તહેવારના દાડે તમને દરેક વાતમાં ખોટું લાગે એમ. અને અરે મારા ભાઈ મને ઘરનાથી- ઇન્સલ્ટ ફીલ થયું છે ઇન્સલ્ટ ઓહ, આખી જિંદગી ઇન્સલ્ટમાં નીકળી ગઈ અને આમાં હું ખોટું લગાડતા હશો અને કઈ મગજ જ નહીં ગન્નાથી. અને હવે મારા ગન્નાથી તો બહુ ખોટું લાગવા માંડ્યું છે તમને અને મારાથી તો હું તો ગમતી તો જ એ નહીં. ના ના એ રીત ગ્લાસમાં કાઢી ના લે છૂટી બાટલી ના લાય કોઈને અને હું શું કહું છું, કાલે ભાઈ બીજ છે એટલે મારા ભાઈ આવવાનું છે એટલે બધી વસ્તુઓ તમે જઈને અત્યારે લેતા આવો. શું લેવા આવવાનો તો ના બોલાવતી એને કેમ? હા બારો બાટલો ના ના બોલાય કાલે પાણીનો બાટલો છૂટો આલું ને જેટલું ખાવા પીવાનું બધું છૂટું આલું એમ જો તું જો તમારી હિંમત કેટલી છે ને મારે જોવું છે. હા તો જોઈ લે હું તાણ ઊભી છું હજી, હું જીવું છું એટલે તમે હા યાદ રાખજો હા મારા તું ભાઈ. શું એટલે જે દાર નહીં હોય ભડાકે દેજો એનો અહીંયા કેટલી શાંતિ લાગે છે નહીં મસ્ત શાંતિ અને વાતાવરણ એ જોરદાર છે. જો આવીને આવી શાંતિ જો ઘરે મળતી હોય ને તો ફરવાય ના આવું પણ નહીં તો ઘરે શાંતિ જ હોય છે ને કોણ બોલે છે? કોઈ બોલતું નહીં ઘરે. કોઈ બોલતું નહીં તારા સિવાય બાકી બધા શાંત હોય એટલે તમને એવું લાગે છે કે હું ઘરમાં અશાંતિ કરું છું? ના ના એવું તો મોઢે આ તો થોડી કોણ કહેવાય. બોલ્યું? તારા સિવાય કોણ બોલે છે એમ? હું તને એમ તો કહું છું મોઢે થોડી કહેવાય હાથે કરીને તમારે લડવું છે એમ કહી દો તો હવે કઈ હું લડું લડવું છું. નહીં ખાલી મને અહીંયા આગળ ગમ્યું તું તારો જીબડો ઘેર આટલો હોય છે અહીંયા કેવું 2-3 દિવસથી શાંતિ લાગે છે આ તો હું ઘરે શું લેવા બોલું? અહીંયા મારે કશું કામ ના કરવાનું તો હું શું લેવા તમને કહું? અને ઘેર બધું મારે કામ કરવાનું એટલે મારે તમને એમ કહેવું પડે આવી રીતે બેહો, આમ કરો, તેમ કરો અને એમ જ આપણી લડાઈ થાય અને તમારા ટોન્ટ પૂરા નહીં થતા અહીંયા બહાર નીકળ્યા પછી. અરે ખાલી વાત ચાલે છે પણ તું અશાંતિ ના કરે શાંતિ ગુસ્સો કરી નાખે 1 મિનિટમાં તો અહીંયા તૈયાર થઈને એટલી મસ્ત આમ ફરન આમ ગમક આ મારું બૈરું તૈયાર થયું અને ઘેર તો પેલું પીપળા નીચે ભૂત ફરતું હોય ને રાતે એમ ફરતું એટલે હું ભૂત દેખાઉં છું તમને? અને ઘેર કામ નહીં કરવાનું હતું? તૈયાર થઈને બેહી રહું તો કામ કોણ કરશે? તમે કરશો? કામ પત્યા પછી તો તૈયાર થવાય ને વાત કરે છે તે બધી વાતો જ કરો છો તમે તો, બીજું કઈ કરતા નહીં. ફેલાવાની ને અશાંતિ ફેલાવાની એક તો 5 વર્ષે ફરવા લઈ નીકળ્યા ને એમાંય લડાઈ કરશે મારા જોડે. કોઈ લડતું નહીં ખાલી એક હવે આગળ ફરવું છે કે અહીંયા ને અહીંયા બેહીને લડાઈ પૂરી કરી દેવી છે? આયા મોટા. ઘેર તૈયાર થઈને ફરો એમ નવા નવા કપડા પહેરો આ તો મહિનાના 30 જોડી કપડા લઈ લેવાના એટલે આપણે કેટલા જોડી? 30. અને હવે મારા જોડે ધીરુભાઈ અંબાણીના ત્યાં જન્મ નહીં થયો તમારો અને મારા તમારા જોડે કોઈ લડવું નહીં અત્યારે. જુઓ હું ફરવા નીકળી છું, હું ફરે એટલે તમારા જોડે આવવાનું છે એટલે હેડો. હા હા હેડો હેડો જોજો પાછા પડી ના જાઓ. અરે મુયો પડી જઉં તો અહીંયા શાંતિ લઈને આવે દે 5 મિનિટ આવું છે કે નહીં? એ આવું છું ભાઈ તો એમાં ઉતરો હેડો ફટાફટ. નહીં અહીંયા પાછી લડાઈ કરશે આ તો. હેડો અહીંયા લડાઈ હું કરું છું 11 બજે કે 12 બજે 11 બજે કે 12 12 બજે. કેમ આટલા બધા ખુશ છો? એ તો કીધું 9 વર્ષ ચાલુ થયું હેડો રિયા ભાભીને ઘેર બેસતા આવીએ નથી એવી આ ગામડે ગઈ છે. અરે આવી ગયા મને મળ્યા એ ખરા ને એમને એવું કીધું કે નવા વર્ષનું ઘરે તો આવો ઓહો એવી આઈ એ ગઈ, તમે મળીએ લીધું ને તમે ખુશે થઈ ગયા. નહીં જવા. એટલે જવું પડે એમને જે ભાવના હતી મને કીધું તને નહીં ખબર આ એની ભાવનાઓ તમને જ ખબર પડે ને બીજા કોને ખબર પડે? એટલે જવું પડે યાર પડોશી છે તો આખી દિવાળી મેં એકલાય કાઢી એકલાએ કાઢી? અમે બધા નતા ઘરમાં? શું એકલાએ કાઢી? હા એટલે ઘરમાં આપણે બધા એકલાય કાઢી તો એમ કહું છું કોઈના ઘેર નહીં ગયા તો એમના ઘેર જતા આવીએ એમ થોડું બેસતા આવીએ હું સા- એ જ કહું છું, કોઈના ઘેર નહીં ગયા તો એના ઘેર શું લેવા જવું પડે આપણે? અરે થોડું સારું લાગે કોને સારું લાગે એ મને ખબર છે. અને હા એના ઘેર જઈએ ને તો 1 રૂપિયો છોકરાને આપતા નહીં તમે. એટલે આપવા પડે 1000 રૂપિયા હું આપે ભલે તું ના આપતી બસ કેટલા આપવા પડે? 1000 1000 તમારું છે તો તમારે આપવા પડે. એટલે લાગણી તો હોય ને છોકરું છોકરું કહેવાય મારું કે એનું લાગણીઓ ક્યાં છે ને એ મને બધી ખબર છે, બોલાવડાવશો નહીં. હા ગજબ લાવીશું હો અને આજ તો જે સાડી પહેરીને આવ્યા હતા રિયા ભાભી જોરદાર સ્વપ્ન સુંદરી લાગતા હતા અને એનાથી ખબર પેલો કાલા ખટ્ટા જેવો ક્યાંય મળી ગયો એવી આ ડાકણ જેવી જ લાગે છે. શું તમને કઈ રીતે હારી દેખાઈ? આવું બધું ના બોલાય ભગવાને જે આપ્યું એ રૂપ બરોબર રૂપ કહેવાય ઓહો અને પોતે જેવું બોલ્યા કે એનો ઘરવાળો કાલા કટ્ટા જે હોય એ આપણે શું લેવા દેવા? અને આપણે નહીં જવાનું એના ઘેર. મને નહીં ગમતો કાલા શું બોલ્યા? એમ કહું છું કે આપણે જવું પડે એમના ઘેર હેડ જતા આવીએ ક્યાંય જવાનું નહીં, તમારે ક્યાંય નહીં જવાનું અને બહાર નીકળતા નહીં આજે, સમજે? હેડો. હેડો ક્યાં ઉપડે? તેના કીધું જઈએ ક્યાંય જવાનું નહીં. એ તાર પાકું નહીં જવું ને હા પાકું નહીં આવું મારે. આ તો હું મારી રીતે જઈ આવે બસ ક્યાંય જવાનું નહીં કીધું નહીં. હેડી ઉપડ્યા છો તે એ તો પછી હવે કઈ નહીં સારું હેડ એ તો કરીએ છીએ હવે બેહી જાઓ. એ જમવાનું કાઢો હેડો ભૂખ લાગી જાય હા હવે જમવાનું રેડી જ છે. આ ચોરા ફળીને મઠિયા ખાઈ લો. લે આજે નાસ્તો લે છેલ્લા 1 મહિનાથી તું મને નાસ્તો આપું છું તને કઈ ભાન પડ્યું છે? સવાર ઉઠીએ તો ચા જોડે કે ફરસી પૂરી ખાઈ લો, બપોરે તો કે ઘૂઘરા ખાઈ લો, આજે ચા જોડે કે તીખી સેવ છે અને ચકરી ખાઈ લો, રાતે ચોરા ભરીને મઠિયા ખાઈ લો. હા તો બનાવ્યું છે તો શું કરવાનું હવે? અરે બનાવ્યું છે એટલે કઈ મારા નાસ્તા ઉપર જીવવાનું છે વાત કરે છે તે ગઈ દિવાળીએ તમે શું કહેતા હતા કે તે કશું બનાવ્યું નહીં, તને કામ કરતા જોર આવે છે. આ વખતે બનાવ્યું તો કે તે બનાવ્યું. હા હવે મને ખબર પડી ક્યાં ચૂંક આવી છે. મેં તને એમ કીધું ને તું બનાવતી નહીં એટલે તે એટલું બનાવ્યું ને કે મારા નાસ્તો જ ખાવાનો 6 મહિના સુધી બીજું કઈ જ નહીં. થોડો બનાવું તો કે ઓછું બનાવે છે.
વધારે બનાવો તો કે વધારે બનાવો છો. તમારા બધી વાતમાં તકલીફો હોય છે. હવે હું નાસ્તો નહીં ખાઉં. આ છેલ્લી વાર આજે કહી દઉં છું, જે બધું પડ્યું છે ને એ કામ કરતા ઘેર હાલ દે. એટલે મારા ઘરના સમજે છે શું? જે બી વધ્યું હોય તો કે તાર ઘેર હાલ દે, કઈ બી હોય તો કે તાર ઘેર લઈ જઈએ. અરે તો હું એકલો થોડી ખાય, તારા ઘરના ને ખવડાય એવો વાત કરે છે તે. હવે મારા થાળીમાં દાળ ભાત જોવા છે, શાક રોટલી જોવું છે, ભાખરી જોવી છે, વાત રોજ કરે બનાવી છે છે તે. તાર તો ખાતા નહીં અને વાત થોડુંક જ રહ્યું છે. પછી બિસ્કિટ ચાલુ કરીશું. એટલે હજી બિસ્કિટ હું ખાઈ, એટલે મારે ખાવાનું નહીં ખાવાનું, અનાજ આજ ખાવાનું મારે. આ તો શું કરું? ફેંકી દો બધું? અરે કઈ ના ફેંકી દે, તું ગમે ત્યાં લઈ આવજે, પણ હવે મારા ખાવું નહીં. હા વ પતી ગયું ને હવે. અને હું શું કહેતી હતી કે તમે ગ્રાસ ગેળામાં એમ કહેતા હતા કે તું ગુંદર પાક નહીં બનાવતી. એટલે આ વખતે હું ગુંદર પાક બનાવવાની છું. કેટલો બનાવું? તમે કહો એટલો બનાવું. અહીંથી નીકળ નકાર રૂમાલ વેટીન છે ને આમ ગળામાં છે ને આમ પારમિલ દે. કઈ નહીં થાય જતી રે, તમારી. ખાલી બોલો જતી છો. રે ને કે છોકરું મારું ફાટા છે. બંધ કરીને બેરો ને ચોરા ફળી ખાઈ લો. પાછો ગુંદર પાક એટલો બનાવું મને નહીં ખબર તું કે મારા 2 વર્ષ સુધી ભાઈ ગુંદર પાક જ ખાવાનો. પેલી ચોરા ફળી ખાઈ લો પેલા. જાને લે અહીંથી નક. અરે બાજુવાળાને ઘેર કઈ થયું છે? લાઈન લાગી છે ને ઘર આગળ. મને નહીં ખબર, તમે ફોન કરીને પૂછી જુઓ ને. હા રેડ ને ભાઈ. હલો હલો. એટલે ભાઈ તાર ઘર આગળ આટલી બધી લાઈન લાગી છે, કઈ થયું છે? અરે ભાઈ હું વિદેશી કૂતરું લાવ્યો તો ને તાર ભાભીને કઈડી ગયું તો ત્યાં ને ત્યાં ઓન ધ સ્પોટ ડેથ થઈ ગયું તાર ભાભીનું. શું વાત કરે છે? ના હોય. એક કામ કર ને, એ કૂતરું એક દિવસ માટે મને આપે. તમને શું લાગે છે બહાર બધા ઊભા છે, બધા દુઃખી થઈ નહીં આયા, એ લોકો કૂતરું લેવા જ લાઈનમાં ઊભા છે. આવો તમે પણ લાઈનમાં ઊભા રહી જાઓ. હા હારું હેડ આવ્યો. લાઈને લઈ આવવા દે, જે ચિયોક લઈ જશે નકા. ઓય ઓય ઉભા રહો ઉભા રહો ઉભા રહો. તમે એવું શું કર્યું કે સ્પીકરમાં ધડાકો થઈ ગયો? અરે મેં છેડા પ્લગમાં લગાવીને સ્વિચ પાડી તે ફૂટી ગયા. પણ તમારે કેમ એટલું બધું ડાયું બનવાની જરૂર હતી? માણસ બોલાયો તો ખરા. અરે પણ એમાંથી ટોળામાંથી કોઈક વધરાય એવું કીધું કરણભાઈ તમને ફાવતું હોય ને તો ચાલુ કરો. તો મેં વળી ચાલુ કર્યું. એમાંય તમે 4 બૈરાઓને ભાડો ને એટલે ડોક્ટર બની જાઓ, એન્જિનિયર બની જાઓ, મલ્ટી ટેલેન્ટેડ, વન મેન આર્મી. અરે ભાઈ મને એમ કે 2 રૂપિયા બચે સોસાયટીના. તો આપણા ઘરનું હતું તમારા પૈસા બચાવતા અને ભાડે લાયા હતા ને આપણે આ તો. હવે તો કેટલાનું આવા? 4-5 લાખ રૂપિયાની સિસ્ટમ આવે. 4-5 લાખ રૂપિયા કોણ હશે હવે? શરમ નહીં આવતી તમને? અરે રિપેર કરાવી દઈશું 25-30 હજારમાં. એટલે 25-30 એમને આવે છે? તમારે ક્યાં બધું કરવાની જરૂર હતી? તમે અહીંયાથી જતા રહો, મારી આંખની આગળથી જતા રહો. મારું માથું ફરે છે, મારાથી કંઈ ખોટું થઈ જશે. હું ખોટું કરીને આવ્યો, હવે તું ખોટું કરી નાખ. જાઓ ને, મારી આંખો ખુલે ને પહેલા અહીંયાથી જતા રહો. જતા રહો ફટાફટ. અરે ભૂલમાં ફૂટ્યા છે, વાત કરે જાણી જોઈને થોડી મેં કર્યું છે. બધું જાણી જોઈને જ ઘરમાં હરખા નહીં રહેતા ને બહાર સીધા નહીં રહેતા. એ મારી માતાજી, એકવાર સ્પીકર વાગી જાય ને તો હું તમને હાલ નારિયેળ ચડાવી દઉં. આ માણસ તમારું લોહી પીસે. લે હળો હોઈ જવું છે. હા તો હવે તો ઉઈ જ જઈશું ને. આપણે ગરબા ગાવા નહીં જવાનું? હાથે કરીને આવડી વાત ના કરે. આટલો વરસાદ પડ્યો દેખાતું નહીં, બધે નવરાત્રી બગડી છે. તારી એકલીની બગડી છે. હા તો તમે શું કહેતા હતા કે નવરાત્રીના આગલા દિવસોમાં આપણે નહીં જવું, મજા ના આવે, છેલ્લેના દિવસોમાં જઈશું, બહુ મજા આવશે. આ તો નવરાત્રીમાં ભાઈ પાર્ટી પ્લોટમાં કેવું હોય, 7મ 8મ 9મ એ બધું જોરદાર જામ. તો મને એમ કે લઈ જાય, પાસની વ્યવસ્થા કરીને રાખી હતી મેં. હા તો જામી ગયો ને વરસાદ. હવે ક્યાં જઈશું? કઈ નહીં, સોસાયટીમાં ગાવાનું ભાઈ. સોસાયટીમાં તો બહુ છું હું આટલા દિવસથી. અને તમે મને એવું કીધું હતું કે હું તને લઈ જાય, અને સોસાયટીમાં મારી ઉંમરનું કોઈ જ નહીં, બધા એમના ઘરવાળાઓને લઈને બહાર જાય અને મારે એકને જ અહીંયા રહેવાનું. અરે પણ આજે તો બધા અહીંયા ટળશે ને, વરસાદ પડ્યો, કોઈ બાપોય બહાર નહીં જાય. અને જાય તો અરે જાય તો તને લઈ જાય, ગાજે કાદવ મૂકી દીધું. હજે મેલી કોણ મને હું વધારે પડતું નહીં બોલો, ના લઈ એટલે જવાનું. વધારે પડતું એટલે. અને આજે વરસાદ પડ્યો, મારે ધ્યાન નહીં રાખવાનું શેનું? સોસાયટીનું. ઓહ, સોસાયટીના ચેરમેન બને છે, સોસાયટી દત્તકે નહીં લીધી તમે? દત્તકે નહીં લીધી એટલે વાત કરે છે તે. સિરીઝો બીરીઝો બંધ થઈ જાય તો કોણ ધ્યાન રાખશે? હા તમે જ. આ તો કઈ આ ના થાય, મારું નામ આવો ભાઈ. શેનું હા ના થઈ જાય તમારે એક જ ભાઈ જો સિવાના કામમાં છે ને મને કચાશ નહીં ગમતી. આ તો ઘરે બધું રહેવાનું બરોબર, નહીં તો રોટલાય નસીબ નહીં થાય તમને. હા, સોસાયટી વાળાઓનું ધ્યાન પરફેક્ટ રાખવામાં. ઓહ, સોસાયટી વાળા કે વાડી? જુઓ તો સીધું મારા ઉપર આંગળી કરે છે. નાસ્તો બાસ્તો જાઓ અહીંયાથી જાઓ. જો કોકે બૂમ પાડી કે પાણી વાળવાનું, જાઓ. એટલે હું પાણી વાળી દે. હા ભાઈ બસ આ કરવું પડે ભાઈ, વાત કરે છે તે. ગાવું હોય તો તમને ગવડાવવાના છે, ચણિયા ચોરું પહેરો. આજે જો અહીંયા ફૂંદેલીઓ ભરાવું એક સોસાયટી વચ્ચે. હવે જાઓ ને. ના ના, અરે ગરબા ગાવા છે ને તાર ગમે ત્યાં ગાવાના ને. ના મારે પાર્ટી પ્લોટમાં ગાવા છે. હવે બાના જોઈએ છે ખાલી લડવાના. સવારથી હું જોઈ રહ્યો તો આમ જોઈ જ રહી હતી, વરસાદ પડ્યો. જેવો પડ્યો ખુશ ખુશ અંદરથી ખુશ લડવા મળશે. મળી ગયું. જાઓ ને, હવે પાણી વાળ દો એમ કીધું ખરા, નહીં તો ચેરમેન પાસે લઈ જશે. તૈયાર થા ગાવું હોય તો નકર ખાઈ હોઈ જા. બરોબર, મારા વાર લાગશે, હવે મારે ઊંઘવું નહીં. ઓહ, કેમ ઊંઘવું નહીં? ઊંઘવું મારે છે. નાટકો કર્યા વગર જાઓ ને.
હેડો ને શું કેમ થયું? આવા થયા છો તમે? અરે ગરબા ગાતો તો યાર. પણ આમાં એમાં વાળ અને જપ્પો પરસેવા વાળો થઈ ગયો છે. ગરબા રમવા ગયા હતા કે કોકે માર્યા તમને? અરે પણ કૂદી કૂદીને ઘઉં તો પરસેવ તો થાય કે ના થાય? અને મેં તમને એવું નતું કીધું કે મારા જોડે મેચિંગ કરો, વ્હાઈટ જપ્પો પહેરો, તમે પહેર્યો? આ તો પણ મેચિંગ તો કર્યું એટલે કૂદીને પેલી આગળ વાળી જોડે મેચ થતું તે જતો રહ્યો. તો તમારે એના જોડે મેચિંગ કરવાનું હતું કે મારા જોડે કરવાનું હતું? શરમે નહીં આવતી? અને પેલો અહીં ટીકો તો એ ક્યાં ગયો? અરે એ બધી વાતો મૂકો, એ જ અરે, ઉજવા આયા છીએ આપણે. અરે એવું કેવું ગાતી હતી કે તમારે ઉડી શું ગયું બધું. વાહ, તમારે બધી પંચાયત નહીં કરવાની. તો હરખું ગાળ તો ખરા બધું અને આ સિક્કો ક્યાંથી લાવી? અરે તો માંગીને લાવીશું. ખોટા નતા પડાવવાના આપણે. અરે પણ અહીંયા આયા પછી તું આટલું લટકણીઓ લટકાઈને આવી છું તોય સિક્કા ઓધું છું માગી માગીને. હજી અરે કરી એ બધી નાખી યાર. પંચાયત મૂકો તમે. અને મેં તમને એવું કીધું તું પહેલા જ આપણે ફોટા પડાવી દઈએ. અમારી ચણિયા ચોરીએ ગંધાતી થઈ ગઈ ને તમે ગંધાતા થઈ ગયા છો. અરે ગરબા ગાવા આયા હતા ખોટા પડાવવા આયા હતા. હવે મને બોલાવડાવશો નહીં. મારો ટીકો હોદાવડાવો ક્યાં છે? ઓધો હવે તાન ટીકો. હોદાવડાવો ને કે હોદાવડાવો. અને ક્યાંય જતા નહીં. હવે ભાઈબંધ જોડે ગરબા નહીં ગાવાના, મારા જોડે ગાવાના છે. આયા મોટા હોદો. ક્યાં પડી ગયો માર તો? ઓકે, દઈ ગયું ને. કેમનું ગાય છે બધું ઉડી જાય છે સમજણ નહીં પડતી મને તો એ. બરાબર જુઓ. હા અહીંયા જુઓ, અહીંયા. ઓય ઉભા રહો, ઉભા રહો. નવરાત્રી કેવી રહી? મજા આવી તમને? અરે બહુ મજા આવી ગઈ હો. નવરાત્રી તો ખરેખર આમ દિલ ખુશ થઈ ગયું. આમાં બગડશે. કે મેં શું કર્યું પાછું? અરે આપણે દાંડિયા લાયા હતા. મેં આખી સોસાયટી મોથે મન ના મળે. ક્યાં ગયા? એ તો મેં માળીએ મૂકી દીધા પેક કરીને. હવે આવતી સાલ નવરાત્રી ઉતારે. તો એ રિયા ભાભી મીત જોડે કેમ ના આયા એ દાંડિયા? બોલો. અરે તે આપણા જે એટલે ના લાવો માણસ આપણા જેવા દાંડિયા આપણા માટે સ્પેશિયલ બનાવ્યા હતા વાત આ તો કરે. આપણા દાંડિયા તમે ઉપર મૂક્યા છે ને એ નીચે ઉતારો હાલના. બસ. પણ હવે એ ક્યાં મૂક્યા છે મેં મને નહીં ખબર. નવરાત્રીની વાત હવે યાદે ના હોય. શું યાદ ના હોય? કાલે જ પૂરી થઈ છે નવરાત્રી ને તમને આજે યાદ ના હોય એવું બને નહીં. હવે કાલ રાતે શું ખાધું તું એ પૂછતો મને યાદ નહીં. બસ હવે બંધ થઈ જાઓ. અને મારા તહેવાર નતો બગાડવો ને એટલે અત્યાર સુધી હું બોલતી નથી. 10 દિવસ હું કઈ બોલી નહીં. અને હવે હું બોલે ને તમે સાંભળજો. અને રાસ રમતા હતા ત્યારે પેલું હિન્દી ગીતમાં રાસ રમે એમાં આઈ લવ યુ એવું આવે એટલે તમે હાથ કેમ પોળા કરી દેતા? એસઆર કે છો તમે? એસઆર કે? અરે એવું નતું લે. પેલું ગીત એટલું મસ્ત હિન્દી ગીતોના દાંડિયા હતા ને હું ખુશ થઈ બસ ગયો. સોસાયટી વચ્ચે આવા ખેલ ચાલે અને મૂર્ખના સંદાલ લાગો છો. ચશ્મા કાઢો. ચશ્મા ઠઠાયા છે. અને નવરાત્રીમાં પહેરા રાખતા હતા. અને આમ નજર હા, આમ બધે જોન સીધું. અરે પણ બધી વાતે તને તકલીફ થાય છે. તકલીફ મને કશી વાતે નહીં. પછી નાસ્તો વેચવા ઊભા થાય ને તોય પેલી રિયા ભાભીને પૂછશે કેવો લાગ્યો? જોઈએ જ બીજું. એને જોતો હશે તો લઈ લેશે ને હું ખીખી કરો છો. એને ખાવું હોય તો ખાય, ના ખાવું હોય તો કઈ નહીં. એના ધણી માટે ખાય, તમારા માટે ખાવાનું છે. અરે પણ મારે કઈ એવું નતું ભાઈ. વસ્તુ અમે લાયા હતા તો સારી છે ખોટી છે પૂછવાની ફરજ તો નહીં. હું મરી ગઈ હતી મને પૂછવું આ તો હતું પણ તને પૂછ્યું તું ને મેં. ને નતું પૂછ્યું. એક વાર નહીં પૂછ્યું. દરરોજ ઘેર આવીને હું પૂછતો તો નાસ્તો નવરા- ખાધો કેવો લાગ્યો. નવરાત્રીમાં તો મારી જોડે સૂટા સેડા લઈ લીધા ને એવી રીતે રહેતા હતા તમે. ઓહો તો એવું થોડી જોડે ને જોડે ફરવાનું એ વાત કરે છે. અને ગરબાય મારી જોડે નહીં ગયા તમે આ વખતે. બેહી રહો ને હવે. જવું ક્યાંય જવાનું નહીં. ક્યાં જવું તમારે? અરે પાછળ જતો તો હાથ પગ ધોવા. બોલ બોલ. અને જે તમે મલક મલક થાવ છો ને એ બધું બંધ કરી દોજો. અને અત્યાર સુધી મેં તમારું બધું સહન કર્યું છે તમારા ખેલ સપાટા. હવે નહીં કરું. આ શેનો મલક મલક? આ જુઓ તો કેટલા હસી રહ્યા છે. તું નવરાત્રીની વાત ખોલીને અત્યારે એ ના કર્યો. મજા આવી ને બસ એ સીધી મુદ્દાની વાત કર. બંધ થઈ જાવ. નવરાત્રીમાં જે કરવું હતું એ તમારે કરી લીધું. મજા કરવી હતી કરી લીધી. પણ હવે દિવાળીમાં જો તમે કોઈ ખેલ કર્યા છે ને તો આ વખતે હું તમને કાઢો ને તો ડોબા જેવા લાગે છે ને પાછા હસશે એમાં. મને દિવાળીમાં કોઈ જ ખેલ ના જોઈએ. મારી આગળ આંગળી નહીં કરવાની તમારે. બરોબર? હું હમણાં જ દાંડિયા ઉતારીને બતાવી દઉં છું પછી. મીત જોડેથી લાઈન આવશે એમ કો ના. મારા આગળ નાટક નહીં કરવાના. મને બધી ખબર છે. હું કઈ ગાંડી નહીં. બરાબર? મેં ચો કીધું તું ગોડી છું. ગોડા તો અમે છીએ. આ તો છો જ તમે તો. હસશે પાછા જો તો. બાપો હસતું નહીં મન જાણી મેં ગયા. લડ્ડુ ફૂટા. અરે જબરા લડ્ડુ ફૂટા. આ હસે હસે એ હસે. સોસાયટીમાં બહુ ફરી નવા નાટક થવાની તૈયારી છે છે ના કે સવારે 6 વાગે ઉઠીને યોગા કરવાના. સવાર 6 વાગે શિયાળામાં યોગાન ફોગા જેને શોખ હોય ને એ ઘરમાં કરજો. હી ના. મેં એ જ કીધું. અને કોણ નક્કી કરી લે છે આ બધું ભાઈ? ચેરમેન ને પૂછ્યું? આમ તો ચેરમેન ને બધું પૂછો છો. ગટર ઉભરાઈ તો કે ચેરમેન. પાણી નહીં આવતું કે ચેરમેન. હા અને અત્યારે ચેરમેન ને પૂછ્યું બી નહીં. કોણ હતું આ જાતે નિર્ણય કરવા વાળું? એક જ નવરી છે સોસાયટીમાં પેલી રિયા. આવ ડોબા જેવી. એના નામ મગજ જ નહીં. નવરી બેઠી બેઠી આ બધું વિચાર. તમે શું કરો છો? હું યોગાની તૈયારી કરું છું. એમની વાત 100% સાચી છે. શરીર માટે યોગા જરૂરી છે. જો તો પણ તમે તો આપણે હમણાં ના પડતા હતા. પણ મેં અત્યારે હાલ નિર્ણય લઈ લીધો ઓન ધ સ્પોટ કે શરીર માટે યોગા બહુ જરૂરી છે તો આપણે યોગા કરવાના. એનું નામ આપણી તમે નિર્ણય લીધો છે એમ ના, કોને ના. મને?
એના નામથી મારે યોગા કરવાના ને એના નામના શું લેવા દેવા બકા? મેં જ વિચારું છું તું તૈયારી કર, કાલે સવારે વહેલા ઉઠીને આપણે યોગા હવે કરવાના. સવારે 10 વાગ્યા સુધી તો ઉઠતા નહીં, પેલી ભેંસ ઉઠી પડ્યું એમ તો પડી રહ્યો છો. અરે પણ હું ઉઠી જાય ને, તું ચિંતા શું લેવા કરું છું? પણ એ બધું તમારા કામનું શોધ નહીં, આ ખાલી ફક્ત સ્ત્રીઓ માટે જ છે. કોને નક્કી કર્યું? સોસાયટી વાળાએ. સોસાયટી વાળા મોટી તોપ છે, હું નક્કી કરે. હું હમણાં મીટિંગ બોલાવું છું, પુરુષોનું શું છોકરાઓનું શું, ખાલી સ્ત્રીઓ જ પોતાનું શરીર આચવશે. પણ પુરુષ માટે અલગ ટ્રેનર હોય ને, પણ ટ્રેનરની ક્યાં જરૂર છે? રિયા ભાભી જે કરે એ જોઈને અમે કરી શકીએ ને, કેમ ના એટલે એનું કરી જોઈને જ કરવાનું, બીજા બધા કરતા એનું જોઈને નહીં શકીએ? અરે કરવાનું. વાત એમની ચાલે છે એટલે હું એમ કહું છું કે એનું જોઈને હું તમારા કરીશ. નાટક બધા દેખાઈશ મને. નાટક ના કરશો, તમારે ક્યાંય જવાનું નહીં. અલ્યા પણ સોસાયટીમાં સમૂહમાં યોગા થતા હોય તો કેમ નહીં જવાનું ભાઈ? વાત કરે છે તે તમારે મને રોકવાની વાત ના કરે ખોટી. બોલ, શરીર ઉપર વાત આવે એટલે તને તકલીફ પડે છે. હું છેલ્લા મહિનાથી એમ કહી રહી છું કે શિયાળામાં આપણે સવારે ઉઠીને ચાલવા જઈએ, તો કે ના, અને હવે તમારે વહેલા ઉઠી જવું છે એનું નામ સાંભળીને. ચાલવું અને યોગા આખી અલગ વસ્તુ છે, અને સમૂહમાં એટલે આખી મજા અલગ છે એની. હવે હું તમને કાલે સવારે ઉઠો તો ખરા, પહેલા તમે બીજું બધું તો મૂકો સાઈડમાં. હવે 10 વાગ્યા સુધી ઉઠતા નહીં, ક્યાં યોગા જવાના? અરે ભાઈ જો એલાર્મ મૂક્યું 4 વાગ્યાનું, 5 વાગે તો આ હીરો તૈયાર થઈને બગીચામાં હશે સોસાયટીના. જઈને આયા તમારા ભાઈબંધના લગ્નમાં? જઈને આવ્યો હો, કેવું રહ્યું? બહુ મજા આવી ગઈ એમ. ત્યાં કોઈ છોકરી તમારા હામું તો નથી જોતી ને? આ મારી જોડે ઝઘડો કરવાના ફિરાકમાં છે, પણ હું એવો મોકો એને આજે નહીં આપું. શું વિચારો છો? અરે કોઈ નતું જોતું, મને ખબર છે ને, શું લેવા જુઓ? અચ્છા, તો તમે નોટિસ કરી રહ્યા હતા કોણ તમારે હામું જોવો છો, કોણ નહીં જોતું. મારે તમારી જોડે વાત જ નહીં કરવી. તમે આ બધું કરવા જાવ છો ત્યાં? હે, બોલો શું કહેવાનું? શરમે નહીં, નકતા હાવ માણસ આવે. શું હામું જોઈ રહ્યા છો? હું પૂછું એનો જવાબ આપો. हम इसका पति है, हमको सिर्फ फांसी का सजा चाहिए. તણી તો જોવો પાછા ભૂલ કરીને આવે છે. હું શું કહું, હા. આજે મેં ફરીથી ગુજરાતી મૂવીની જોરદાર સ્ક્રિપ્ટ લખી છે. કહું? ના, આ વખતે તમે નહીં કહો. આ વખતે અમે જે ગુજરાતી મૂવીની સ્ક્રિપ્ટ વિચારી છે ને એ હું તમને કહું. અમે? અમે એટલે મેન માર બેન પડીએ. અચ્છા, એટલે તમે લખી છે એમ ને? હા તો હું ફરી કહે હેડ, તું આજે કે. હા, તો મૂવીની શરૂઆત ત્યાંથી થાય છે કે એક સીધી સાદી ભોળી ગાય જેવી છોકરી હોય છે. કેમ હસો છો? કોમેડી મૂવી નહીં? કોમેડી મૂવી છે. હજી 2 લીટી કીધી ને ક્યાંથી કોમેડી આવી પણ ગયા? તેના કીધું ગાય જેવી બોડી એટલે મને હસવું આવ્યું. ઇમોશનલ મૂવી છે. કહો આગળ. હા કે વચ્ચે હસતા નહીં. નહીં હસવું? હા, તો એના લગન થાય છે. ફરી હશે? તો સાસરીમાં હાહાકાર મચાવશે. પતી ગયું? પતી ગયું. કહો આગળ. બોલ. તે સાસરીમાં જાય છે તો ત્યાં એક ડાઘિયો હોય છે. ડાગ્યો? ડાઘિયો એટલે એનો સસરો, જે છે ને કૂતરા જેવો એનો સ્વભાવ હોય છે. સવારથી 6 વાગે ઉઠી જાય ને ચા કરીને 10 વાર દિવસની ચા પી જાય. બોલો. અને એની સાસુ તો શું આમ શું? ચીકણી. આખો દિવસ વહુ બેટા પંખો ચાલુ રાખ્યો, વહુ બેટા લાઈટ ચાલુ છે, વોશિંગ મશીન નહીં વાપરવાનું, ગેસ ચાલુ હોય તો પંખો ચાલુ નહીં કરવાનો. એટલી બધી ચીકણી. બોલો. એટલે આ પિક્ચરની સ્ટોરી છે? હા, તો પિક્ચરનું નામ હશે ને કઈ? આ શું? એક બિચારી સાસરીમાં ફસાણી. અચ્છા, આવું પિક્ચરનું નામ હોય? કેમ, પેલું પિક્ચર નતું પાટણથી પાકિસ્તાન? તો આવું નામ ના હોય મારા પિક્ચરનું? હા, તો પિક્ચરમાં એક નળન બી હશે ને? હા, તમને કેમ નહીં ખબર પડી? મને ખબર પડી ગઈ બકા, કેમ કે તમારી વિચારસરણી જ્યાં પૂરી થાય ને ત્યાંથી મારી ચાલુ થાય છે. તમે બંધ થશો તો હું હવે બોલું. બોલો બોલો. એ નણંદ બી કેવી હોય છે ખબર છે? આખો દિવસ ખાઈ પીવન હુઈ જાય, ખાઈ પીવન હુઈ જાય, આખો દિવસ કંઈ કામ ના કરે. અને ભાભીએ તો જાણે ઢાબો ના ખોલી રાખ્યો. એમાં શું બનાવ્યું? અત્યારે શું બનાવશો? આખો દિવસ આ જ, બીજું કંઈ જ નહીં. પણ તું કેમ જજબાતી થઈ ગઈ છું? પણ આ પિક્ચર છે ને થોડું અમે ઇમોશનલી આમ દિલનો ટચ થાય ને એવું બનાવ્યું છે. અચ્છા, બરોબર. પછી? હવે કહું હું આગળ. હા કહો. તે નણંદ એવી ઝેરીલી હોય છે, કઈ બી ભાભી લાવો ને એવું ને એવું એને સેમ જોતું જ હોય. બોલો. અચ્છા, અને એનો ઘરવાળો તો હારો હશે ને? એના ઘરવાળાનું તો નામ જ ના લો. હાવ રંગલા જેવો. એને ક્યાંય એની બાયડીને જમવા લઈ જવી ને તોય કે પપ્પા હું બહાર જમવા જાઉં. પછી કઈ બી પિક્ચર જોઈ કે પપ્પા હું પિક્ચર જો, બધું એનો ઘરવાળો પૂછીને કરે. બોલો. હા, પણ એ તો યાર રિયલમાં કેમ ના પૂછે? એના મા બાપ હોય તો પૂછવું તો તો પડે ને. પરણ્યો છે કેમ એવું? આ અચ્છા પરણવાય પૂછીને આવતું ને કે પપ્પા પરણ્યું કે નહીં. અચ્છા, તો પિક્ચરનું ક્લાઇમેક્સ કે કઈ એવું લખ્યું છે? એ હજી હું મારી બેનપણી અનુભવ કરીને વિચારીને કરીશું ક્લાઇમેક્સ. અને પહેલો હું તમને જ કહી. અચ્છા. સમજ પડી? હા. હા. અને હજી તો સ્ટોરી જોરદાર આવશે. બરોબર, કઈ વાંધો નહીં. હું હવે મારી સ્ટોરી તૈયાર કરું પછી હું તને કહે. અને હું શું કહેતી હતી, આપણે જમવા જવાના છીએ રાત્રે, તો પપ્પાને પૂછ્યું કે નહીં તમે? હે, પૂછી લઉં છું. પૂછી લો જો હો પાછા. ના પાડો તો પાછા.